प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करहूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधाज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथ जी प्रणाम। लाहुतनी लाडलीओ ने प्रणाम। आवो आजे ए शुभ दिवस छे। सवार सवार में अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए तो प्रथम ज आपणे वात करी लईए के श्री 5 महामंगलपुरी धामना 8मा आचार्य ब्रह्मलीन दादा श्री श्यामदास जी महाराज नी आज पुण्यतिथि छे। श्री 5 महामंगलपुरी धाम थी पद यात्रा करी अने आपणे बधा ज सुंदर साथ आपड़ा महाराज श्रीजी गुरुजी नी साथे चालता चालता निज नामना जाप करता भजन कीर्तन करता करता रमता रमता આપણે બધા અશ્વની કુમાર દાદાની દેહુરીએ જશું। 2 વાગે પદયાત્રા નીકળશે, પ્રારંભ થઈ જશે 2 વાગે અને પહોંચતા પહોંચતા 4:30 5 જેવું થઈ જાય છે। દર વખતે 2-2.5 કલાક થાય છે, પણ સુંદર સાથજી હર વખતે આ આયોજન તો પહેલેથી બ્રહ્મલીન આચાર્ય મહારાજ શ્રીજી ઠાકુરદાસજી મહારાજે કર્યું હતું। ઘણા વર્ષ થઈ ગયા ત્યારે તો થોડા ઘણા એમ વાત સાંભળી છે કે થોડા ઘણા મંદિરના જેટલા સંતો વિદ્યાર્થીઓ હોય એ ઢોલક બજાવતા બજાવતા આવતા પદયાત્રા કરીને
પણ હવે તો એક બહોળા સમાજમાં વિશાળ પદયાત્રા, નાની નહીં, હજારો સુંદર સાથ, અને એ પરમ તપસ્વી કહે છે દાદા શ્યામદાસજી મહારાજ તપસ્વી હતા, અને એ સંતના ચરણમાં જવું ને એટલે શાસ્ત્રોમાં કીધું, સંત મિલન કો જાઈએ છોડ મમતાય અભિમાન, એક એક ડગ આગે ભરે કોટી યજ્ઞ સમાન. સંત મિલન કો જાઈએ તજ મોહ મમતા અભિમાન. સંતના દર્શન કરવા જવું હોય તો બધું જ તજ મોહ મમતા અભિમાન, એ બધું જ છોડી અને માત્ર દર્શન પૂરતા જ, કે સંત એક એવા પરમ તપસ્વી દર્શન કરી લઈ તો ધન્ય ધન્ય થઈ જાય. વાત કાલે જ થઈ હતી, માગવાની જરૂરત પડતી નથી, જરૂરત નથી પડતી. આપણી કેપેસિટી પ્રમાણે પરમાત્મા આપે છે, પણ આપણી એટલી મોટી કેપેસિટી ન હોય તો આપણને આટલું બધું ક્યાંથી આપી દે? આપણી પાચન શક્તિ આપણને માં ખવડાવે છે. સંતનું જીવન કેવું? એક માં જેવું. સંતનો સ્વભાવ એક માં જેવો હોય. આપણી માં આપણને નાના આપણે બાળક હોય તે ખવડાવતા એને ખબર હોય કે મારો બાળક આટલું જ ખાઈ શકશે ને આટલું જ પચાવી શકશે, એટલું જ ખવડાવે, વધારે ત્યાં રોકાઈ જાય. એમ સંતો પણ આશીર્વાદના રૂપમાં એ આપતા જ હોય, પણ મારીને તમારી કેપેસિટી પ્રમાણે આપે. માગવાની જરૂરત નથી પડતી. જેમ એક ઘટાદાર વૃક્ષ હોય અને ત્યાં જાવ એટલે એવું કેવું પડે કે તમારો છાંયો આપો ને. એમ છાંયો હોય જ, અવેલેબલ જ હોય, શીતળતા એના છાંયામાં હોય જ, માગવી નથી પડતી. સંતોનું જીવન પરોપકારી હોય. સુંદર સાજી એ પોતાના માટે નથી જીવતા, એ સમાજની વ્યવસ્થા માટે જીવે છે સંતો. જેમ એ પણ શાસ્ત્રોની અંદર કીધું કે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે એ ચારો ધરે દે. તરોવર એટલે કે આ વનસ્પતિ, જેટલા જંગલની અંદર કહો કે બાગ બગીચાની અંદર કહો, જેટલા વૃક્ષ છે એ પોતાના છાંયે પોતે પણ બેસતા નથી અને પોતાનું ફળ પોતે પણ ખાતા નથી. ખાય છે વૃક્ષ તો તડકામાં ઊભું હોય, એ પરોપકાર, આપણને છાંયો આપે. એ તાપ તડકો સહન કરી અને ઊભું હોય અડગ, લીલુંછમ, ઘટાદાર, હસતું ખીલતું. કેના માટે? આપણા અન્ય જીવ માટે. અને એની અંદર ફળ લાગે તો એ પોતે ખાય છે. પણ મનુષ્યની બુદ્ધિ એવી કે એને ફળ તોડવા માટે વૃક્ષને પથ્થર મારે. પથ્થર મારે, વૃક્ષ ગાળ આપે છે તમને? મનુષ્યને મારજો જી, મનુષ્યને મારજો પથ્થર, ખબર પડે. એ ફળને તોડવા માટે મનુષ્ય એ વૃક્ષમાં પથ્થર મારે અને તોય વૃક્ષ હસતું હોય, કાંઈ બોલે નહીં. લઈ જાઓ ભાઈ, તમારા માટે તો અહીંયા ઊભો છું. પરોપકાર. સરોવર, નદી એ પોતાનું પાણી પીવે છે. ખડખડ કરતી, ચાહે હિમાલયમાંથી નીકળે કે ચાહે મોટા પર્વતની તળેટીમાંથી નદી નીકળતી હોય, વચ્ચે કેટલા કાંટા, કાંકરા, પથરા આવતા હોય, એને પાર કરતી કરતી, ખિલખિલાટ કરતી નદી વહેતી હોય, એ પોતાનું પાણી પીવે છે. સરોવરની વાત થઈ, સરોવરની થઈ. સરોવર પોતાનું પાણી પીવે કેના માટે? આપણા માટે. અને સંતજન પરોપકાર ની વૃત્તિથી એનું જીવન જીવતા હોય. એ કોઈનું એહસાન લેતા ન હોય. એહસાન કરે, તમે એને આટલું આપો ને તો એનાથી અનંત ગણું તમને લોટાવે. આપણા દાદા શ્યામદાસ મહારાજ તમે જોઈ લ્યો ને, જીવતી જાગતી મૂર્તિ, આપણા બધા પરમહંસો. એને કાંઈ અપેક્ષા સમાજ પાસેથી હોય નહીં, એને આપવાની જ ભાવના હોય. અને આપણી ભારતની પુણ્ય ભૂમિ તો સુંદર સાજી સંતોની ભૂમિ, ઋષિ મુનિઓની ભૂમિ, કે જ્યાં તપ, હજારો વર્ષ તપ કરી
અને આ ભૂમિને પુણ્ય બનાવી છે એવા સંતો ભારત વર્ષની ભૂમિમાં રહે છે. એટલે એ પણ છે શાસ્ત્રોની અંદર કે આગ લગી સંસાર મેં जर्जर पड़े अंगार, अगर संत न होता संसार में तो जल मरता संसार. आग लगी संसार में. આગ જ છે ને, એક આંગળી મૂકો કે સામે જુઓ ત્યાં તમે શું છે આપણને બધી ખબર છે. ખાલી સામે દ્રષ્ટિ કરો ને, કાંઈક મતભેદ થઈ ગયો હોય કોઈ વ્યક્તિ સાથે, દ્રષ્ટિ કરો એટલે અંદરથી અંગારા જરતા હોય. आग लगी संसार में जर्जर पड़े अंगार, अंगारा जड़ता होय, पण अगर संत न होता संसार में तो जल मरता संसार. संत न होय ने तो जीवन संतुलित आ मनुष्यનું પણ ન હોત. સંતને ચરણે જાય ને ત્યારે ઓટોમેટિક શીતળતા માગવી ન પડે. આપણે પાત્ર બની ગયા હોય ને એટલે એના ચરણમાંથી ઓટોમેટિક એના દર્શન કરો ને એટલે શીતળતા અંદર આવવા લાગે, વાઇબ્રેશન થાય. એટલે પરમાત્માને એ પ્રાર્થના કરવાની કે આ જગતની અંદર તો જગત બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અસત જળ અને દુઃખરૂપી જીવન છે, પણ કોઈ એવા સંત, એવા પરમહંસનું શરણું લઈ લઈએ કે જીવન ધન્ય થઈ જાય. આ જીવનની ગતિ દિશા બદલાવી નાખે. દશા છે અત્યારે અને દિશાને ફેરવી નાખે અને પરમધામ તરફ મોડે. એટલે ભજન છે ને કે મેરા તાર પિયા સે જોડે એસા કોઈ સંત મિલે, કે મેરા તાર પ્રીતમ સે જોડે એસા કોઈ સંત મિલે, हो ऐसा कोई गुरु मिले, हो ऐसा कोई संत मिले, मेरा तार पिया से जोड़े ऐसा कोई संत मिले. संत दरस के बड़े महात्म, संत दरस के बड़े महात्म, दुर्लभ जग में संत समागम, दुर्लभ जग में संत समागम. हो मुझे सद्गुण दे दे थोड़े ऐसा कोई संत मिले, मुझे सद्गुण दे दे थोड़े ऐसा कोई संत मिले, मेरा तार प्रीतम से जोड़े ऐसा कोई संत मिले. ભટકી ભટકીને થાક્યા હોય ને ત્યારે શરણું શોધી લેવાનું. સંસારમાં ખૂબ ફાફા મારતા હોઈએ, આપણે ભટકતા હોઈએ, પણ કોઈ એવા સંતના શરણમાં જાજો. તો ઘણી વખત નિવેદન કરતી હોય કે જગતમાં સગા સંબંધી તો બધા સ્વાર્થી છે, આપણો પરિવાર પણ સ્વાર્થી છે. એક બિન સ્વાર્થી હોય જગતની અંદર તો એ પરમાર્થી સંત છે. અને એવા સંતનું શરણ લેજો કે જ્યાં તમે પોક મૂકીને રડી શકો તમારા દુઃખમાં. એક જગ્યા એવી રોવાની રાખજો કે જ્યાં તમે તમારું બધું દુઃખ ઠાલવી શકો અને એ સમાવી લેશે. એ કોઈને નહીં કહે. પરિવારમાં કોઈને કીધું હશે ને કે મારે આ તકલીફ છે, મિત્ર સગાને કીધું હશે તકલીફ છે, તો એ રાઈનો પહાડ કરશે. અને તમારા પહાડ જેવડા દુઃખને પણ તમે તમારા સદગુરુ કોઈ સંતના ચરણમાં ઠલવશો, એની સામે કહેશો તમારી વ્યથાને, તો એ અંદર સમાવી લેશે અને એનું નિવારણ કરશે. એ જ તો સંત છે સુંદર સાચી. કે ભટકત ભટકત પથ નહીં મિલતા, મનના ઘોડા ઇન્દ્રિયો ચારો દિશાની અંદર દોડે, ચારો દિશાની અંદર દોડતી હોય અને લગામ આપણે બરાબર પકડી ન હોય અને એ ચારો દિશાની અંદર દોડતી હોય ને ઇન્દ્રિયો, ત્યારે એવા સંતના શરણમાં જઈને સ્થિર કરે કે ભટકત ભટકત પથ નહીં મિલતા, मन मेरा रुके नहीं रुकता, मन मेरा रुके नहीं रुकता, हो
मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले कि मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले કે અરે મારા મનનો રસ્તો કઈ બાજુ કઈ દિશામાં મારું ગાડું જાય છે એ મને ખબર નથી, પણ લગામ કોઈ ગુરુ કોઈ સંતના હાથમાં સોંપી દ્યો ને એટલે એ તમારું ગાડું ક્યાં જાય? પરમધામ લઈ જાય. કીધું આપણને ખબર નથી કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. કાંઈ નથી ખબર પડતી આપણું ગાડું ક્યાં જાય છે. બેઠા હોય સેવા પૂજા કરવાનું, મન ક્યાં લઈ જાય? એ સુંદર સાધજી બેઠા હોય, બોલતા હોય, ઝીલણા બોલતા હોય ને મન ક્યાં જતું હોય. બધા જ ની એક એક વ્યથા છે કે અમે અહીંયા બેઠા એટલે અમારી આ વ્યથા નથી, એવું નથી. બધા જ ની આ વાત છે, પણ લગામ મનની અને આપણા ઇન્દ્રિયો જે ઘોડા રૂપે દોડી રહી છે ને એને શાંત કરવા વાળા હોય તો કે સદગુરુનું ચરણ છે સુંદર સાધજી. તો એવા હમારા બ્રહ્મલીન દાદા શ્રી શ્યામદાસજી મહારાજ, એમની આજે પુણ્યતિથિ છે અને મારો એકડો ઘૂંટાણો હોય ને તો એ સિદ્ધપીઠ ધામથી ઘૂંટાણો છે સુંદર સાધજી. એકડો મારો એ સિદ્ધપીઠ ધામ દાદાના આશીર્વાદ અને એના ચરણથી ઘૂંટાણો છે. અને હર કોઈ સુંદર સાથ તૈયાર થાય છે ને તો એ દાદાના ચરણમાંથી જ એના આશીર્વાદ લઈ અને એના ધામથી જ તૈયાર થાય છે. અમારા મહારાજ શ્રી, અમારા ગુરુજી પહેલા એમને ત્યાં જ મોકો આપે કે આપણું ઘર છે, આપણા ઘરમાં એકડો ઘૂંટો અને તે આપણા દાદાનો પવિત્ર દરબાર છે. એવા દાદાના દરબારમાં આપણે બધા જ સુંદર સાથ જાપ કરતા કરતા, ગાતા બજાવતા, નાચતા કૂદતા અને રાજજીનું સ્મરણ કરતા કરતા દાદાના આશીર્વાદ લેવા જશું. ભરપૂર આશીર્વાદ લઈ અને પછી આપણે રાત્રે છૂટા પડશું. તો બધા જ સુંદર સાથ સાદર આમંત્રિત છો, બધા જ આવી જજો શ્રી 5 મહામંગલપુરી ધામમાં. આપણે બધા ત્યાં મળશું. 2 વાગે ત્યાંથી પદયાત્રા નીકળશે. તો આવો આજે પ્રગટ વાણીમાં હવે આપણે પ્રવેશ કરીએ, કારણ કે પ્રસંગ અનુસાર કહેવું ખૂબ જરૂરી છે સુંદર સાધજી કે આજે આપણો તો એક મહત્વનો પ્રસંગ છે, અનમોલ, કે હર વખતે આપણે રાહ જોતા હોય કે ક્યારે પદયાત્રા આવે ને ક્યારે આપણે, આમ તો વર્ષમાં કેટલી વખત અઠવાડિયામાં જતા જ હોઈએ દાદાના આશીર્વાદ લેવા, પણ આજે દાદા જે એની સમાધિમાં બેઠા છે ને એ ખુલ્લા દિલથી લૂંટાવવા બેઠા છે. એટલે બધા જ આશીર્વાદ આપણે, બધા જ સુંદર સાથ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરશું. તો આવો હવે પ્રગટ વાણીમાં. કાલે વાત થઈ હતી કે વાણી તો આખી પ્રગટ જ છે, પ્રગટ જ થઈ છે કે એ રસના શ્યામાજી કી પીલાવત રસ રબકા. અમારા શ્યામાજીના મુખારવિંદથી આ વાણી પ્રગટ જ થઈ છે. પણ પ્રગટ વાણીમાં પણ પ્રગટ વાણી મેં તમને કીધું હતું ને કે આ ક્યારે થાય કે જ્યારે અંદર પ્રશ્ન થાય ત્યારે શાંતિથી વાંચી. આ તો નહીતર ટાઇટલ આવી ગયું પ્રગટ વાણી. પ્રકાશ હિન્દુસ્તાનીમાં પ્રગટ વાણી છે, પ્રકાશ ગુજરાતીમાં પ્રગટ વાણી છે. તો એ ખબર ન પડે કે પ્રગટ વાણી તો પ્રગટ છે, પણ આમાં તોય પ્રગટ વાણીનું પ્રકરણ કેમ છે. એ ખાસ પૂરી પ્રગટ વાણી 18,758 વાણીનો સાર આ પ્રગટ વાણીની અંદર ભરેલો છે. અને બ્રહ્મપ્રિયાઓને રાજજી મહારાજે જ્યારે બતાવવાની ઈચ્છા કરીને પોતાના મનમાં લીધું ને ત્યારે એને એમ થયું કે બ્રહ્મપ્રિયાઓ લીલા વગર તો કેમ સમજી શકશે, કાંઈક આધાર જોશે, પાછી કેમ આવશે. આપણે જાય ગમે ત્યાં, આપણે પિકનિકમાં જતા હોય, 5-10 દિવસની ટૂરમાં જતા હોય તો આપણે એમ જ જાય કે આપણે ત્યાં જઈને પછી રિટર્ન ટિકિટ લેશું. ના, પહેલા આપણે રિટર્ન ટિકિટ પણ સાથે લઈ જતા હોઈએ છીએ, પ્રમાણ સાથે લઈ જાય કે રિટર્ન ટિકિટ સાથે હોય તો આવવામાં મુશ્કેલી પડે નહીં અને એ સમય લિમિટ થઈ જાય.
રિટર્ન ટિકિટ સાથે હોય ને સુંદર સાજી, એટલે 10 દિવસનો સમય લિમિટ થઈ જાય કે 10 દિવસ, 9મો દિવસ પૂરો થયો ને 10મા દિવસે આપણે જ્યાં પણ ધામા નાખ્યા હોય ને તે આપણે સંકેલવા માંડી કે આજે તો અમારે જવાનું છે. હવે આપણે ટિકિટ લઈને સંસારમાં તો આવ્યા, રિટર્ન ટિકિટ નથી લીધી, એટલે હજી ધામા નાખેલા જ છે, હજી હકેલો કરતા જ નથી, છે ને. 10 દિવસ માટે ગયા હોય, રિટર્ન ટિકિટ લઈને ગયા હોય, એટલે 9મો દિવસ પૂરો થાય ની રાત્રે જેમ થાય કાલે જવાનું છે, એટલે તૈયારી આવવાની પૂરજોશમાં હોય, પેકિંગ થઈ જાય, અને આપણી ટ્રેન હોય કે ફ્લાઇટ હોય સમયસર આપણે 1 કલાક ત્યાં વહેલા પહોંચી જાય. હવે અહીંથી રિટર્ન ટિકિટ જવાની છે જ નહીં, લ્યો હાલો, તો હવે તૈયારી કઈ કરવાની, ટિકિટ છે, તારતમ રૂપી ટિકિટ છે. મને ને તમને ખબર નથી, પરીક્ષિતને ટિકિટ આવી ગઈ, રાજા પરીક્ષિતને 7 દિવસમાં, તો કેટલી ઝડપ કરી કે હવે તો મારે મારા આત્માના કલ્યાણ કરવું છે, આત્માનું હવે 7 જ દિવસ છે, તો તમારી પાસે 8મો હોય તો કયો હાલો છે, નથી. એટલે રાજ્યએ વિચાર કર્યો કે બ્રહ્મપ્રિયા સંસારમાં જાય છે ખુશી ખુશીથી, એની ખુશીથી જાય છે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવા, અને હું દુઃખ બતાવવાનો નથી, હું ઇશ્ક અને સાહેબી જ બતાવવાનો છું. તો ઇશ્ક અને સાહેબી બતાવવા માટે મારે શું કરવું પડશે, તો પરમાત્માએ આ સંસારમાં લીલા પ્રગટ કરી, વ્રજની લીલા, રાસની લીલા ને જાગણીની લીલા અને પરમધામની દિવ્ય લીલા પણ અહીં પ્રગટ કરી. એ સુખ બધાય જાગણી લીલાની અંદર છે. એટલે જ કીધું અબલીલા જાહેર કરે, જો સુખ સૈયા હિરદે ધરે. પછી કે હવે હું મારી એ લીલાને પ્રગટ કરવા જઈ રહ્યો છું કે મારી બ્રહ્મપ્રિય સંસારમાં ગઈ છે, એ લીલાથી ઓતપ્રોત ઓળઘોળ થઈ અને એના હૃદયમાં સુખ એને પ્રાપ્ત થશે. બ્રહ્મપ્રિયાના હૃદયમાં સુખ પ્રાપ્ત થશે, બ્રહ્મપ્રિયા આનંદ મોજ મસ્તીમાં હશે. તો પીછે હોસી સુખ સબના, પસરસી 14 ભવન. બ્રહ્મપ્રિયા મોજમાં હશે તો જ પીછે હોસી સુખ સંબંધ. આ તારતમ બ્રહ્મપ્રિયા એકબીજા સુંદર સાથને, એકબીજા વ્યક્તિને, એકબીજા મનુષ્યને, એકબીજા જીવને કેવા લાગશે. બ્રહ્મપ્રિયા તો એના હૃદયમાં સુખ ધારણ કરશે જ, પણ આ શબ્દના માધ્યમથી પીછે હોસી સુખ સંબંધ, એક એક જીવને સુખ થશે. અને પછી માત્ર મૃત્યુલોકમાં જ નહીં, ઇન્દ્રાવતી સખી શું કે છે, પસરસી 14 ભવન, 14 લોક બ્રહ્માંડની અંદર આ લીલા પ્રસરશે. 14 લોક બ્રહ્માંડની અંદર કેવી દિવ્ય લીલાઓ થઈ. વ્રજની પ્રેમ લીલા, રાસ યોગમાં કાલમાયા બ્રહ્માંડમાં વ્રજની લીલા, પ્રેમ લીલા થઈ. અવસ્થા નિધ યોગમાયા બ્રહ્માંડની અંદર રાસ લીલા થઈ, મહારાસ લીલા થઈ, બ્રહ્માનંદ અને ભજનાનંદ લીલા થઈ, અનુકરણ લીલા પણ થઈ. અવસ્થા સ્વપ્ન, પરમધામનો દિવ્ય ખજાનો તારતમમાં આવ્યો, અને હવે આ જાગણી લીલા થઈ રહી છે. અને જાગણી લીલા જાગી જાય બ્રહ્મપ્રિયાઓ, એટલે મૃત્યુલોકમાં બેઠા બેઠા જ એ 14 લોક બ્રહ્માંડ અને પરમધામનો આનંદ લઈ શકશે. એ તારતમમાં કીધું કે ઇતહી બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. અહીંયા બેઠા બેઠા એ સુખ પ્રાપ્ત કરી લેશે. પસરસી 14 ભવન. ઘણી વખત નિવેદન રાજ્યએ કર્યું છે, એટલે યાદ તમે કરી લેજો કે 14 ભવનમાં 14 લોકમાં તારતમ કેવી રીતે જશે. અને પછી ચોપાઈ અબ સુન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર, જો કોઈ નિજ વતની સિરદાર, અપને ધની શ્રી શ્યામા શ્યામ, અપના વાસા હે નિજ ધામ. કે બ્રહ્મ પ્રિયાઓ,
સુંદર સાત શિરોમણી સુંદર સાત તમે વિચાર કરો. શૂન્યો બ્રહ્મ સૃષ્ટિ વિચાર. જો કોઈ નિજ વતની સિરદાર. તમે મારી શિરોમણી આત્માઓ છો. તમે મારા કાળજાના કટકા લાહુતની લાડલીઓ છો. તમે વિચાર કરો કે અપને ધની શ્રી શ્યામા શ્યામ અપના વાસા હે નિજધામ. આપણા ધણી તો આ સંસારમાં દેહના તો પતિ અહીંયા આવીને થયા, પણ આત્માના ધણી કોણ છે? શ્યામા અપને ધની શ્રી શ્યામ શ્યામ અપના વાસા હે નિજ ધામ. શ્યામા વર શ્યામ, શ્યામાજીના વર શ્યામ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા અમારા ધણી છે. અપના વાસા હે નિજધામ. તેના ચરણમાં જે તેનું ઘર છે પરમધામ. 25 પક્ષમાં એક રંગ મહોલ છે, અને રંગ મહોલમાં જે પ્રથમ ભૌમની અંદર મૂલ મિલાવા છે, ત્યાં મારીને તમારી પરાતમ બિરાજમાન છે. તે અમારું ઘર છે. સોય અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ મીને અક્ષર અબે ગુજ કરું પ્રકાશ બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. પ્રગટવાણી કરતા થઈ જશો ને સુંદર સાચી. તમે દરરોજ પાઠ કરશો, મોઢે થઈ જશે. હાલતા ચાલતા પછી પ્રગટવાણી પૂરી થઈ જશે. પાઠ હાલતા ચાલતા પણ થઈ જશે. ગાતા ગાતા કેવી સરસ. આમાં તો બધી ગાવાની જ ચોપાયું છે. બધી તમે શીખી લ્યો ને એટલે એક એક ચોપાઈ ગાયન થાય ને એવી છે કે સોય અખંડ અક્ષરાતીત નિત્ય વૈકુંઠ મીને અક્ષર. કે એ જ ઘર અખંડ અને અક્ષરાતીત કહેવાય છે, અને અક્ષર બ્રહ્મની અંતર્ગત નિત્ય વૈકુંઠ માનવામાં આવ્યું છે. એ જ અક્ષરાતીત ઘર છે. અમે ગુજ કરું પ્રકાશ. હવે ગૂઢ રહસ્યને ખોલવા જઈ રહ્યો છું. કયું? બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટિ વિલાસ. કે ત્યાં બ્રહ્મ અને બ્રહ્મના આનંદ સ્વરૂપા શ્યામા મહારાણી અને બ્રહ્મ સૃષ્ટિ કઈ લીલા કરે છે એ ગૂઢ રહસ્યને હવે ઇન્દ્રાવતી કહે છે કે હું પ્રકાશ પાડવા જઈ રહી છું. એ બાની ચિત દે શૂન્યો સાથ કૃપા કર કહે પ્રાણનાથ. કે વાણીને તમે ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ. ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ. એ અવિનાશીને તમે ઓળખી લ્યો, બીજી મૂકો બાજુ વાત. ચિત્ત દઈ સાંભળો સુંદર સાથ મળ્યા મૂળ સંબંધી પ્રાણનાથ. એને શું કીધું? ચિત્ત દઈ સાંભળો. એ બાની ચિત્ત દે સુનિયો સાથે. એને નથી કીધું મનથી સાંભળો, બુદ્ધિથી સાંભળો. શું કીધું? આ વાણીને એવી રીતે શ્રવણ કરો કે તમારા ચિત્તમાં તમે સ્ટોર કરી લ્યો એક એક શબ્દનો. જેવી રીતે સિઝન આવે છે કોઈ પણ ફળની, તો આપણે લાંબો સમય, થોડોક વધારે સમય અનસિઝનમાં ખાવું હોય ને તો આપણે ફ્રીજમાં સ્ટોર કરી લઈએ કે 2-4 મહિના પછી ખાવા થશે. એમ આપણું ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 4 અંતઃકરણ છે ને સુંદર સાજી. એમાં ચિત્ત છે ને સ્ટોર રૂમ છે. ચિત્ત આપણું રીની સ્ટોર રૂમ. એમાં એક ચોપાઈ, એક શબ્દ, એક ચરણને સ્ટોર કરી લેવાનું. અને જ્યારે જરૂરત પડે, જેવો સુંદર સાથનો માહોલ હોય અને જ્યારે જરૂરત પડે ને ત્યારે એ સ્ટોર રૂમને ખુલ્લો મૂકી દેવાનો, એમાંથી કાઢી લેવાનો. પણ સ્ટોર રૂમ એવી રીતે ભરવાનો કે એમાંથી વાપરવાનું. પછી તમે સ્ટોર રૂમ ભરો, આખા વર્ષને 50,000નું કરિયાણું લઈ અને સ્ટોર રૂમમાં ભરી દો અને આખું વર્ષ પછી એમાં સંભાળો નહીં ને તો એમાં જીવડા પડી જાય, ધનેડા પડી જાય. એમ આ ચિત્તરૂપી સ્ટોરમાં જ્ઞાન તમે સ્ટોર કરશો, પણ જો એને સંભાળશો નહીં અને એને સમય અનુસાર બહાર નહીં કાઢો તો એ જ્ઞાન અહંકારમાં પરિવર્તિત થશે મારા વાલા.
અહંકારમાં. અને કોઈ નિવેદન આપતું હશે, આના કરતા તો મને બહુ સારું આવડે, આના કરતા તો મને બહુ સરસ આવડે, એ પછી એ શબ્દ ક્યારેય નીકળી શકે જ નહીં. એટલે 100 પાયા ઓ દિયા, જેટલું તમે લીધું એટલું તમે આપવા જ લાગશો ને તો સ્ટોર રૂમ સાફ રહેશે, એમાં કોઈ દિવસ જીવાત પડશે નહીં. એકદમ નિર્મલ અને સ્વચ્છ જ્ઞાન ભાવયુક્ત પ્રગટ થશે, એમાં કોઈ દિવસ જીવાત પડશે નહીં. એટલે ઇન્દ્રાવતી કીધું, અબ એ વાણી ચિત્ત દે સુન્યો સાથ, કૃપા કર કહે પ્રાણનાથ. ચિત્ત દઈને સાંભળો, આપણી ઉપર કૃપાની વરસાદ વરસી રહી છે, વરસાદ વરસી રહી છે. એ કિવ કર જીન જાનો મન. તમે એવું નહીં માનતા કે આ કવિતા છે, આ વાણી કવિતા છે એવું નહીં માનતા કે કવિતાના રૂપમાં ગવાઈ ગઈ. ના ભાઈ ના, આ વાણીને કારણે અમારી ઇન્દ્રાવતીની હાલત શું હતી, અમારી સુંદરબાઈની હાલત શું હતી, ત્યારે આ વાણી પ્રગટ થઈ છે. એને કવિતા માનવાની નથી. આ વાણી પ્રગટ નહોતી થઈ એની પહેલા અમારા બંને આદિની કસની શું હતી, શ્રવણ હર વરસ કરીએ છીએ. એમનામાં વાણી સંસારમાં નથી આવી, તેને આપણે કવિતા માની લઈ કે કિવ કર જાનો મન. હા, કવિતાના રૂપમાં તમે ગાઈ શકો, રાગ રાગીણીના રૂપમાં તમે ગાય અને સુંદર સાથમાં પ્રભાવ પાડી શકો. એ આપણા મનની વાત છે કે આ ચોપાઈને મારે કેવી રીતે ગાવી, કયો રાગ લેવો, સંતવાણીમાં લેવો, ભજનના માધ્યમથી લેવો કે મારે ગઝલના માધ્યમથી લેવો, એ તમારી ઉપર, તમારી એ હોશિયારી ઉપર ડિપેન્ડ છે. વાણીને ગાઈ શકો, તમારી આવડત ઉપર ડિપેન્ડ છે કે વાણીને કવિતાના રૂપમાં તમે ગાઈ શકો, પણ કવિતા સમજવાની નથી આ વાણીને. એ કિવ કર જાનો મન, શ્રી ધનીજી લ્યાય ધામ સે વચન. ક્યાંથી આ વચન આવ્યા? ધણીજી ખુદ પરમધામથી એના હૃદયમાંથી આ વચન એને પ્રગટ કર્યા છે. અને હૃદયમાંથી પ્રગટ વચન નહોતા થયા, બંધ હતું ને એની પેલા આ સંસારમાં અંધારું હતું, અંધારું. કેતે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले, सो प्रगटे पूरी नवतन. હમારા સદગુરુ મહારાજ પ્રગટ થયા અને એમણે આ સંસારની અંદર બીજ ઉતાર્યું અને બીજમાંથી એક આજે વટ વૃક્ષ કર્યું. અમારી ઇન્દ્રાવતીજી સખીએ એ સદગુરુ એના હૃદયની અંદર બિરાજમાન થયા. કવિતા કેવી રીતે સમજી શકીએ કે કિવ કર જાન જીન જાનો મન. કોઈ તમારા મનમાં એવું નહીં માનતા કે આ કવિતા છે શ્રી ધનીજી લ્યાય ધામ સે વચન, જીન સે ન્યારે ન હોય ચરણ. ધામથી વચન લઈ આવ્યા છે, એનાથી, એના ચરણથી એક પલ માટે પણ જુદા નહીં થતા. એવા સદગુરુ આ સંસારની અંદર આ વચનોને લઈને પધાર્યા છે કે સદગુરુ તમે છો મારા જીવન રથના સારથી. સદગુરુ તમે છો મારા જીવન રથના સારથી. તારતમ જ્ઞાન આપીને મુજને બનાવજો પરમારથી, મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથન મૂકું. મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથન ચૂકું. હૈયું મારું કદી ના વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી, મારા જીવન રથના સારથી. ગુરુ તમે છો મારા જીવન રથના સારથી.
કે સારથી બનીને આવ્યા તારતમ રૂપી જહાજ લઈ અને સદગુરુ આ સંસારની અંદર પ્રગટ થયા. મારે ને તમારે તો તારતમ રૂપી જહાજમાં ઈમાનદારીથી બેસી જવાનું છે. પેલે પાર તો બે નાવિક છે, સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ. એ મારીને તમારી નાવને ડૂબવા દેવાના નથી. બંને નાવિક બનીને આવ્યા છે. એટલે જેને કીધું કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર. હું તમારા હાથ પકડી અને તારતમ રૂપી જહાજમાં બેસાડીશ. બાહે ગ્રહીને તારું તમને હાથ પકડીને તારીશ, જેમ લહેર ન લાગે લગાર. માયાની એક પણ થપાટ ન લાગવા દઉં તમને. તારતમમાં બેઠા પછી માયાની થપાટ તમને ક્યારેય નહીં લાગે સુંદર સાહેબજી. પણ જ્યાં સુધી તારતમ ભર્યો ને, મેં 2 દિવસ પહેલા તમને દ્રષ્ટાંત દીધું હતું કે 2 ગ્લાસ હતા, એક ખાલી હતો ને એક દૂધનો ભરેલો હતો. ખાલી ગ્લાસમાં દેવાસળી મૂકી, ફટાફટ કાગળનો હતો તે સળગી ગયો, અને જે ભરેલો ગ્લાસ છે એમાં દેવાસળી મૂકી એ ન સળગ્યો. શું કામ? કે એ દૂધથી ભરેલો છે. એમાં હું અને તમે તારતમથી ભરેલા હશું તો નહીં બુડવા દે. हमारा सदगुरु महाराज नहीं बुडवा दिया. तारतम भरी लियो जहाजनी अंदर के तारतम हीरलो આવ્યો હાથ એના સુખ માણ જોરે લોલ ધણીજીએ કીધી છે મોટી મહેર સમજી લ્યો સાન મારે લોલ. કેટલી મહેર કરી છે આ સંસારમાં કે જે તારવા વાળું જ્ઞાન આવ્યું તારતમ. અને એ કહે છે કે શ્રી ધની લયાએ ધામ સે વચને હમારા સદગુરુ મહારાજ લઈ આવ્યા. શું કહેતી હું પ્રકટ કર પટ ડાલું આડા અંતર. ઇન્દ્રાવતી કહે છે કે એ વાતને હવે હું પ્રગટ કરી રહી છું અને પટ ડાલું આડા અંતર. તમારા હૃદયમાં જેટલા પણ આવરણ છે ને એને હું હટાવી દઉં, પડદો છે ને એને હું હટાવી દઉં. તે જ તારતમ જોશ પ્રકાશ કરું અંધેરી સબકો નાશ. તારતમ રૂપી તેજ પ્રકાશ આપી અને અંધારાને હું ઉલેચી નાખીશ. અસતો માં સતગમય તમસો માં જ્યોતિર્ગમય. તારતમ, તમ એટલે અંધારું આવી ગયું, પણ તારવા વાળો મંત્ર આ સંસારની અંદર આવ્યા. શ્રી ધનીજી લ્યાએ ધામ સે વચન જીનસે ન્યારે ન હોય ચનના. સો કેતી હું પ્રકટ કર. ઇન્દ્રાવતી કહે છે કે હવે હું એ વચનોને પ્રગટ કરી અને કહી રહી છું કે સ્પટ ડાલુ આડા અંતર. તમારી વચ્ચે પડદો છે. કયો પડદો છે? માયારૂપી પડદો. એના કેટલા મોટા આવરણ છે. હીરો હોય એને તમે 7 પળમાં તમે વીંટો અને પછી એમ કયો કે હવે હીરો નહીં, પારસમણીને 7 કપડામાં વીંટો હોય ને પછી એમ કયો કે આમાં લોખંડને સોનું બનાવવું છે તો બને? એના આવરણને હટાવવા પડે. જેટલા આવરણ છે, જેટલા કપડામાં લપેટો છે એને હટાવવા પડે. એમાં મારીને તમારી અંદર કેટલા આવરણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, માન, પ્રતિષ્ઠા, એ બધા જ આવરણને હટાડવા પડે. પટ્ટ ડાલું આડા અંતર, કે અંતર રેવા દઈશ નહીં પણ આવરણને હટાવવા પડશે. અને કેનાથી? તેજ તારતમ જ્યોત પ્રકાશ, કે એની અંદર એવો તારતમનો તેજ પ્રકાશ મૂકી દઉં કે કરું અંધેરી સબકો નાશ. તમારા બધા જ અંધારાને અજવાળામાં બદલી દઉં. એક એક અંધારાને હું ઉલેચી નાખું. સુંદર સાહેબજી, સમય પૂરો થઈ ગયો. અંધારા ઉલટશું આપણે, આજ સાંજ સુધી ઉલટશું અને કાલ સવાર સુધી ફરી પાછી આ જ ચોપાઈમાં વિસ્તારથી આપણે મળશું. અને હવે મળશું શ્રી 5 મહામંગલપુરી ધામમાં આપણે બધા જ સુંદર સાથ. તો ત્યાં સુધીના પ્રણામ અને આજની ચર્ચાને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ.